ગુજરાત વિધાનસભામાં લગ્ન નોંધણી કાયદામાં સુધારાની જાહેરાતને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આવકારી છે। તેમણે જણાવ્યું છે કે વર્ષ 2018થી પાટીદાર અનામત આંદોલનના સભ્યો અને વિવિધ સમાજો દ્વારા આ મામલે રજૂઆતો કરવામાં આવી હતી। લાલચ આપી ખોટા નામે કે વતનથી દૂર જઈને થતા લગ્ન રજીસ્ટ્રેશનને કારણે અનેક દીકરીઓ દેહ વેપારના દલદલમાં ધકેલાતી હોવાની ભીતિ છે। કિરીટ પટેલે આ નિર્ણયને તમામ જ્ઞાતિઓની સુરક્ષા માટે અનિવાર્ય ગણાવતા સરકારના આ હકારાત્મક અભિગમને અભિનંદન પાઠવ્યા છે। તમામ સમાજોને ની જે માગણી હતી એ માગણીને માન્ય રાખી અને આજે સરકારે જે નિર્ણય લીધો છે એને અમે અભિનંદન આપીએ છીએ અને જે વાંધાઓ મંગાવ્યા છે અને વાંધાઓ મંગાવ્યા બાદ આ કાયદો એટલો સારો અને મજબૂત બને કે જેથી ભવિષ્યની અંદર કોઈ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન ના થાય।